જનજાતીય ગૌરવ દિવસ રાજ્યકક્ષાની ઉજવણી આહવા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો રાજ્યકક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ડાંગનો કાર્યક્રમ બન્યો વિકાસ પર્વ મુખ્યમંત્રી શ્રીના હસ્તે ₹102.87 કરોડના 37 વિકાસ કામોનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત 568 જેટલા લાભાર્થીઓને કુલ ₹234 લાખના યોજનાકીય લાભો પણ એનાયત કરાયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે નીતિ સાફ અને નિયતને ખોય તો વનબંધુઓનો કેવો વિકાસ થાય તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે વનબંધુ કલ્યાણ યોજનાથી આદિજાતિ વિસ્તારો અને આદિજાતિ સમુદાયનો સર્વાંગી ગણ વિકાસ થયો આદિજાતિના સર્વગ્રાહી વિકાસના કાર્યોથી વનબંધુને વિશ્વબંધુ બનાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે આદિજાતિ વિસ્તારના વિકાસના કાર્યો નાણાંના અભાવે ક્યારેય અટકશે નહીં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ ₹102.87 કરોડના 37 જેટલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત 568 જેટલા લાભાર્થીઓને અંદાજિત કુલ ₹234 લાખના યોજનાકીય લાભોના વિતરણ સાથે આહવા ખાતે રાજ્યકક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો હતો બહુલ આદિજાતિની વસ્તી ધરાવતા ડાંગના આંગણે આયોજિત આ ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થવાની છે તેની ભૂમિકા તેમણે આપી હતી મહાન ધર્મ યોદ્ધા સમાજ સેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાને તેમની જન્મ જયંતિએ હૃદયપૂર્વક વંદન કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા બિરસા મુંડાના બાળપણ અને તેમની મહાન ગાથાનું વર્ણન કરી મુખ્યમંત્રી શ્રીએ ભગવાન બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાની સગૌરવ ઝાંખી આપી ભગવાન બિરસા મુંડાએ કરેલા સમાજ સેવાના અપ્રતિમ કાર્યોને બિરદાવી મુખ્યમંત્રી શ્રી પટેલે 23 વર્ષ પહેલા ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોની પરિસ્થિતિથી સૌને વાકેફ કર્યા આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર આદિવાસી સમુદાય સ્વતંત્રતા પછી દાયકાઓ સુધી વિકાસથી વંચિત રહ્યા આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપી શ્રી પટેલે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળ્યા બાદ આદિજાતિ વિસ્તાર અને સમુદાયના સર્વાંગીગણ વિકાસ માટે કરેલ કાર્યોને પરિણામે આદિવાસીઓમાં આવેલા સામાજિક શૈક્ષણિક અને આર્થિક પરિવર્તન વિશે વિસ્તૃત વિગતો આપી હતી રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ